બીજા દિવસે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી। લાતી પ્લોટ નંબર 6 વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું અને ગેરકાયદે બાંધેલા 30થી વધારે બાંધકામ દૂર કરવામાં આવ્યા। આગામી સમયમાં હજુ પણ વધારે દબાણો દૂર કરવામાં આવશે। આખા ગુજરાતમાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં મોરબીમાં પણ સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી। બુલડોઝર ફેરવવામાં આવ્યું લાતી પ્લોટ નંબર 6માં અને 30 કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। અને હજુ પણ આગામી સમયમાં તંત્ર દ્વારા વધારે દબાણો દૂર કરવામાં આવશે। આવી રીતે ગેરકાયદેસર દબાણ દૂર કરીને સરકારી જમીનને ખાલી કરવામાં આવી રહી છે। મોરબીમાં સતત બીજા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જો કે તમામ લોકોને પહેલે નોટિસ પાઠવી દેવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા જગદીશ પરમાર આપણી સાથે જોડાયા છે। જગદીશ, કેટલા મકાન અત્યાર સુધીમાં કેટલા ગેરકાયદે દબાણ તોડવામાં આવ્યા છે, કેટલા હજુ તોડવામાં આવશે? કૃષ્ણ, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં છેલ્લા 2 દિવસ થયા બુલડોઝર ચાલી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ગતકાલે પણ 20 થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા અને આજે પણ 30 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે। એટલે લગભગ 2 દિવસની અંદર 50 જેટલા દબાણો અત્યાર સુધી હટાવી દેવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ સતત દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને છેલ્લા 2 દિવસની અંદર 50 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે છે અને હજી પણ નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવો મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાણકારી આપવામાં આવી છે। કૃષ્ણ જી બિલકુલ, આભાર।